ધાનેરાના ચારડા ગામે મગફળીના પાકમાં નુકસાનીનું જિલ્લા પંચાયત ટીમ દ્વારા સર્વે। ધાનેરા તાલુકાના ચારડા ગામે તાજેતરમાં સતત વરસાદના કારણે મગફળીના પાકને થયેલા ભારે નુકસાનનું જિલ્લા પંચાયતની ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા સ્થળ પર જઈ સર્વે કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું। ખેતીવાડી ખાતામાંથી જિલ્લા પંચાયતના અધિકારી અનિલભાઈ દેસાઈની આગેવાનીમાં થયેલા સર્વે દરમિયાન ગામના જાગૃત ખેડૂતોએ પણ ઉપસ્થિત રહી પાકની હાલત વિશે વિગતવાર માહિતી આપી હતી। વરસાદી માહોલ મગફળીના પાકમાં મોટા ભાગમાં સડી જવાથી તથા ઉપજમાં ઘટાડો થવાની પરિસ્થિતિ સર્જાઈ છે। કેસવી ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। આજે સર્વે કરવા માટે ધાનેરાથી તાલુકા પંચાયતમાંથી સરકારી જે અધિકારી મૂકેલા છે, સાહેબ શું નામ આપનું? અનિલભાઈ દેસાઈ અહીંયા પધાર્યા છે અને લોકોને અહીંયા મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે અમારા ગામમાં। તો એક હું જાગૃત નાગરિક તરીકે અહીંયા સાહેબના જોડે અમે સાથે આવ્યા છીએ અને અહીંયા લોકોને મોટા પ્રમાણમાં જે આ મગફળી છે એ એકદમ સડી ગઈ છે, જેનો કશું આવે એમ નથી। એટલે સરકારને મારી વિનંતી છે કે ખેડૂતોને આ વર્ષે પડ્યા ઉપર પાટું જેવી હાલત થઈ ગઈ છે, તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વળતર મળે એવી મને સરકારને વિનંતી છે। મારું નામ નાથુસિંહ અનુપસિંહ, ચારડા ગામથી। અમારે આ પૂરો પાક હતો આખો બગડી ગયો હોય। સરકાર અમને જલ્દી ચાય કરે, નવસર ખેતી થાય, કોઈ લોન હે, બીજી સુકવણી થાય। અમારે બીજો કોઈ વધારે નહીં, ખેતી સિવાય બીજું કોઈ અમારે હે નહીં। એવો ખેતી હે, બીજું હે નહીં। ખેતી આખી મૂંગફળી હળી ગઈ, કોઈ લેવાનું હે નહીં। સારે ઢોરે હમ પાછી આવે એમ હે નહીં। આખો પૂરું બગડી ગયું, બાજરી બગડી ગઈ, સાર મૂંગફળી બીજી બગડી ગઈ, આખું હળી ગયું। જલ્દી ચાય સૂકવે તો નવસર ખેતી કરે, કોઈ બીજું લેવો દેવો કરે।